વેકેશન પછીનો પહેલો દિવસ છે ભાઈ મહિના અમે તને પ્લાટિના લઈને નીકળી ગયા છીએ અત્યારે જાય છે જેસર રોડે બે સિંગ મિમટો લઈ લીધી છે અને એક કુરકુરિયા પપ્પા આવી ગયા સબ્જી વસ્તુ લઈને જો આ રીતે મૂળિયા છે ને હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં સવારના પરમાં ક્યાં દફતર ખંભે નાખી દીધું ને ક્યાં ઉપડવું તમને એમ છે ને સાવું છે ભાઈ અમારે આઈટીઆઈ કેવલ આવી ગયો છે અને કેટલા દિવસ થયા નથી ગયેલા આપણે અચ્છા હામાં મિની વ્લોગ ચાલુ હોય એમ કે 10 દિનો છે ને બધો મિની વ્લોગ નો લેવો થાક નહીં એમ બધાથી નો થાયેલા ભાઈ પછી શું ખબર જો ઓલા લોંગ વ્લોગ નો તેને કમ્પ્લીટ કરી નાખ્યો છે ચેલેન્જ મિની વ્લોગ ડેઈલી અપલોડ કરવાનો હા બસ હવે નથી વધારે નથી બોલવું નથી બોલવું આ પ્રમોશન ને આવી જાય ને હવે કેટલા દિવસ આઈટીઆઈ નથી જા બરોબર આપણે આજ જવાનું છે હવે નીકળી જાય થાય ખરું હવે ખબર નથી શું થાય ગયા ભાઈ પેટ્રોલ પંપે પલટીનામાં હોવાનું પછી નીકળી આઈટીઆઈ પહોંચી ગયા છીએ અને આજે વેકેશન પછીનો પહેલો દિવસ છે ભાઈ મહિના દોઢ મહિનાથી આપણે આવતા નહોતા આમથી આમ રખડતા હતા ને ફરવા જતા ને એવું બધું કર્યું હતું હું હાથે વેકેશન અમે પાડી દીધું હતું બરોબર હવે હે ને હાથે વેકેશન પાડ્યું છે તો અંદર જવું તો મેડમ કે થોડું ઘણું સાંભળવું તો પછી બહુ સાંભળવાનું ન હોય બરોબર ને આઈટીઆઈ આવી ગયા પણ મેડમ હજી આવ્યા નથી ને આ બધા દેખાડા કરે છે તો મેડમ નથી આવ્યા મેડમ આવ્યા જ નથી આ અન્યાય થાય અમારી મેડમ નથી આવ્યા બરોબર ને કાંઈ વાંધો ને એવું કોમ્પ્યુટર ઘુમડિયા કરી અમે છે ને પ્લાટિના લઈને નીકળી ગયા છીએ અત્યારે જાય છીએ જેસર રોડે શું કરવા નાસ્તો કરવા જાય છે ફૂલ ભૂખ લાગી છે નાસ્તો કરવા ભાઈ ધીમી આંખે એમની તો હાલે ડ્રાઈવર અમારે હારા રહ્યા ને જેસર રોડે લઈ ગયા ઘડી જઈએ નાસ્તો કરતા હોય તો પાછા આઈટીઆઈ રિસેટ મેડી છે એટલે ઘડી બહાર આવ્યા હોટલે આવી ગયા ભાઈ છે ને નાસ્તો કરવા બે સિંગ મિમટો લઈ લીધી છે ને એક કુરકુરિયા લીધા છે ભૂખ લાગશે ને તો વધારે લઈ લેવા હાલે ચાલુ કરેલ તારું મુખ બધું જો તમને એડિટ કરે ભાઈ હાલ ના આવે ચાલુ કરની એમ તો કરે આપણે હે ચાલુ કરીએ ધીમે ધીમે નાસ્તો કરીને ગાવ નાસ્તો કરી લીધો છે અને હવે નીકળીએ છીએ પાછા આઈટીઆઈ જાય આપણે જતા હતા આઈટીઆઈ પછી છે ને ઘરે જવાની યાદ આવી ગઈ પણ ઘરે નથી જવું હજી આઈટીઆઈ જવાનું બાકી છે ગાંઠિયા મગાવી લીધા ઠાકર ધણીએ આવીને ગાંઠિયા હવે ચાલુ કરી દે ખાઈ લે થોડું ઘણું આને ભૂખ લાગી મને એટલે બધી તે ઠોળી મેં નહીં તે ખાતો માના નો એવા આમ બમ નો ખાવાનું કોઈને આમ ન પાડતો હાલો હવે ખાઈ લઈને પછી આઈટીઆઈ નીકળે આઈટીઆઈ ની બહાર આવી ગયા ભાઈ રજા પડી ગઈ ને એક લોચો થઈ ગયો છે મોટો બરોબર લોચો લાપસી હાલો પલટીના લઈને નીકળીએ ઘરે કેટલા વાગ્યા થયેલા 1:41 થઈ છે 2 વાગવા આવે નીકળીએ હાલો ઝાપે આવી ગયા પુરોહિત માંથી છે ને થમ્સઅપ ની બોટલ લઈ લીધી કેમ કે પપ્પાનો ફોન આવ્યો થમ્સઅપ લેતો આવજે થમ્સઅપ ની બોટલ લઈ લીધી ને ઘરે જવાનું છે ને એક ભાઈ લોચો છે ને મોટો સોલ્વ કરવાનો થોડું ઘણું હું તમને બતાવી ક્લિપમાં તમે જોઈજો પાકા ઈકી બોલાવાની છે ગમે એ થઈ જાય ઘરે આવીને જમી કાઢવી લીધું ને ભાઈ જમી કાઢવીને ઘડીક આરામ કરી લીધો મિની વ્લોગ એડિટ થઈ ગયો ને વાગ્યા છે કેટલા ખબર આમ જો 5 વાગી ગયા છે માડી ઉઠી ગયા ને બેઠા છે ચા પી લીધી માડી મમ્મી હું છું તને દાઢ દુખે તો આપડે છે ને નાસ્તો કરી લઈને પછી મમ્મી ની ડાયટ કઢવા જવાનું છે એમ કે ડાયટ કઢવાની છે મમ્મી હાલે લે હે ડોક્ટર કેમ કરવાનું હોય ને આપણે થોડી હાલે એવું કેમ કરવું પડે ને એમ તો થોડું કે ઈ કે ડાયટ કઢવી છે મારે ડાપણ છે ડાપણ બે છે મમ્મી ડાયટ કેટલી વધી તારે હવે બેસ છે ને મમ્મી બે જ ડાયટ વધી છો બાકી બધી કઢાવી નાખી તો ડાપણું થઈ જાય ને હવે બે વધી છે ઈ તે ડાપણ થઈ છે હવે હું ખબર હું જે ડોક્ટર કે ખબર પડે આપણે નાસ્તો કરી લે નાસ્તો કરી લીધો છે અને હવે જવું દવાખાને હાલો બે હાલો મારે આકવન છે હાલો ગાડી દવાખાના ની બહાર નીકળી ગયા છે ને કાઈ છું નથી મમ્મી ને શું કીધું મમ્મી ડોક્ટરે ના પાડી હું ડાયટ કાઢવાની તો શું કીધું અહીંયા નહીં સ્પેશિયલ ડોક્ટર હોય ને એના આગળ કાઢવા હા અને હાંડાનો દુખાવો છે એ નહીં મીટે શેક ચાલુ રાખવાનું દવા ચાલુ રાખવાની કઈ ઉપલી ડાયટ દુખે છે ને નીચેની બે આમ ડાયટ છે ને આમ મૂળિયા હોય ને જે ડાયટ ના આમ આડા ત્રાહા થઈ ગયા સામે એટલે ડોક્ટર કે અહીંયા નહીં નીકળે કઢાવી કઢવો પણ એમ કીધું ડોક્ટરે કે જો કઢવશો ને તો એ દુખાવો નહીં મટે કેમ કે હાંધાનો દુખાવો હાંધાનો કીધો ને કાંઈ નહીં હાલો પલટીના કાઢીએ પપ્પા અંદરથી છે ને રિપોર્ટ ને એવું લઈને આવે પછી નીકળીએ આપણે ઘરે
પપ્પા આવી ગયા સબ્જી વસ્તુ લઈને. જો આ રીતે મૂળિયા છે ને, આ મૂળિયું છે આમ ત્રાસું એમ નહીં, બે ના ત્રાસા મૂળિયા છે બે બાજુ ને. જો આનું આમથી આમ એટલે સ્પેશિયલ સિવાય નો નીકળે. હું મારી પાસે મશીનરી નથી, હું હા નો પાડી દઉં. કાંઈ પણ જાતની તકલીફ થઈ જાય ને, આ બે દવા આપી છે. ચાલુ રાખવાના. ના ના, આપણે મન ફાવે ત્યારે આપણે હોસ્પિટલ આપણે કુંડલામાં આપણે જાજી બનાવીને આપણે ગાડી આખો ગાડી પપ્પા તપી ગયા. તું મારી દે પપ્પાને છે ને ભાઈ પગમાં પેટમાં મારે આ હંધાને જોઈ જોઈને તકલીફ થવા માંડે. ઉભારીઓ મારી દઉં કેક મારી દઉં. ઠીક છે. પપ્પા આવી ગયા છે, બધા રિપોર્ટ જોઈ લીધા. ઘરે જઈને શાંતિથી બધા જઈએ આગળ. બા ને દાદા ને બધા કે શું થયું ઘર પાસે પૂગવા આવ્યા ને આગળ. બા જોયો પૂછશે શું થયું. ખોટું હોય આપણું. ઘરે આવી ગયા ગામમાંથી અને અત્યારે પાછું ગામમાં જવાનું. એલા ભાઈ હું કંટાળી ગયો હસોડો. કાલે ગામના આટા માર્યા હતા, નકરા આજે ગામના આટા મારવાના. મમ્મી હારે મારે જવાનું. મમ્મી શું લેવા જાવું? જોઈલા હું તને જડ્યો. તું જ મને જડે ને, તું મારો દીકરો છે એટલે. પપ્પાને મજા નથી ભાઈ. એમાં એવું છે પપ્પાને છે ને લીવર ઉપર, કિડની ઉપર નહીં, લીવર ઉપર પપ્પાને હોજો છે ને. એટલે પપ્પા ગાડીની કી કઈ નથી મારતા ને બારે ક્યાંય હમણાંથી નથી જતા. એટલે મારે જવું પડે ભાઈ, થોડું ઘણું કામ કરવું પડે ને ઘરનું હમણાંથી. કેમ કે પપ્પાને મજા નથી એટલે આપણે કરવાનું, આપણે સંભાળવાનું. બીજું તો શું હોય. મૂળા ધારા નથી આવતા અમારે. ગળે ખાખર જેવા મૂળા આવે. એટલે તમે વાત હાલની હવે ભાઈની સભા નથી મળતી. ચારું ના ઉભો હું ગામમાં વસ્તુ લેવા આવી જાય. ભાઈ હાલો ગાડી ઉપાડો. પલટીના લઈને પગી જાય છે ઘર પાસે. હલો હાલો, કોણ બોલે? હા આવી ગયું ઘર. ઉતરી જાવ હાલો. ગાડી અંદર લઈ જાવ. લીવર માર્યા વગર અંદર વહી જાય આગળ. હાલ જો હાલવા મળી. આ સિસ્ટમ વાળી ગાડીઓ હોય આપડી બધી. લીવર વગર હાલે. શાકભાજી લઈને આવી જાય ને મમ્મી. અત્યારે શાકભાજી કેટલું લેવી? તો હા 1 2 3 4 5 6 7 8 9 આમાંથી એકોય મને ભાવતું નથી. ઈ નહીં ખાય કાઈ નહીં. બે બટેકા બાફી દે. આપણે ટમેટાનું શાક મને બહુ ભાવે. ખીચડી ટમેટાનું શાક રસા ભાવે. બસ આજ કરવાની તમારે વાતું. તો બીજું શું કરવાનું? આ ખાવાનું કરો. ભૂખ લાગી. ગામમાંથી આવી નવરા છે પાછું ગામમાં જવાનું પ્લેટિનાને લઈને. હું લેવા બેન આવી ગયા સમરેલી થી. હવે એને લેવા જવાનું છે. ડિવિઝને ગઈ હતી ને, હવે એને લેતો આવું. ઘરે ખાવાનું બની જાય. ચાલે કે આપણે આવીને પછી છે ને જમી લેવું. બેન ને લેતા આવ્યા ને પછી અત્યારે દહીં લેવા આવ્યા છે. કેમ કે ભાઈ ઘરે પરોઠા બનાવ્યા, તમને ખબર જ છે. આયો પૈસા રાખો ને દહીં રાખો, બધું રાખો. હાલો ઘરે ને રાખો. હાઈક ને મને ગેર પાડતા નથી આવડતું. ગેર તાર પડવાનું. ના ના હું આકી લઉં. મારે હોસ્પિટલે નથી જવું. પલટીના લઈને આવી જાય છે ને. તો હું લીવર નથી દેતો ને બ્રેક નથી દેતો. પગ બે હેઠે, લીવર આગળ છે. એની મેરા અંદર ઉઈ જાય તો જાય. સિસ્ટમ હે આપડી ગાડીમાં. ગુડું લીવર વગર હાલે. ઘરે આવી ગયા દહીં લેતા એવા. મમ્મી શું બનાવ્યું? આલુ પરોઠા કે મેથી એટલે ગુડુ તે તો આલુ પરોઠા કીધું તું ને. મને થોડી ખબર. મને આલુ પરોઠા દે. હાદા બનાવ્યા. તમે કરવી લીધું છે અને જવું છે હવે પાછું ગામમાં એક આટો મારવા. પલટીને કાઢતા દઈએ અને નીકળીએ આપણે ગામમાં આટો મારવા. અને મહેમાન આવ્યા છે ઘરે. આપણે અંદર ઉતારતા નથી બ્લોક. કેમ કે ભાઈ મહેમાનને તકલીફ કરાય નહીં. આપણે ગામમાં ગાડી લઈને નીકળીએ અને જવું છે આપણે શું લેવા ખબર? આટો મારતા હું ને ચિંટુએ કીધું ઘરની છે આ તો જઈએ આપણે. અને પછી આટો મારીને પાછા ઘરે આવી આવીશું. ગામમાં આટો મારવા નીકળી ગયા ને પાછા હવે ઘર બાજુ જાય છે ને. હવે 2 હતા ત્રીજો આવ્યો તો. જય માતાજી. તો વાંધો નહીં. રામ રામ. હા બધા દુઃખવાળા છે. મહાદેવ. હા તો બધા હરકા ભેગા થઈને જાવું. ચિંટુ ના ઘર પર આવી ગયા ને અહીંયા આવીને શું કરીએ ખબર? આ ભાઈ ફ્રી ફાયર રમતો તો મને મન છું તો હું ફ્રી ફાયર રમું છું. હાલે તો પકડતો હું કેવી રમું દેખાડ પબ્લિક ને. હાલા તો કેટલા દિવસે રમી છો? 1.5 વર્ષ પછી ખબર નથી કેવી રમાય. આગળ ટપકી જવાનું. શું આમાં આવશે નહીં દાદા? અરે કેમ છે? જાળી મારી દીધી. કાંઈ વાંધો નહીં.
ખાઈ જાય ને પૂરો. ભાઈ એક જણાને જ માર્યો છે. ખબર નહીં હું કેવું રમું મને ખુદ નહીં. એ જ કરવાનું એવું લાગે તો છે. નહીં થાય હો ભાઈ 2 કિલ તો કદ બુરી બીક મારી. જો બીજો આવી ગયો છે, હજી 2 છે એટલે એજ તો થવાનો કાંઈક ચાન્સ તો લાગે છે. જીતી ગયા. કેમ ગયો એક જણો જઈને ગયો એલા. હશે કે ગોત આજુબાજુ પડ્યો છે. ટર કરે જ છે એકથી. વાઇબ્રેટ થાય હો ફોન જો ફૂટસ્ટેપ આવશે ને એટલે. એમ તો ખરા કેટલા દિવસે રમું આઈફોન માં રમ્યો હોય શું થાય. આવ્યા ફૂલ સ્ટેપ આયા જ છે જાય કે કલે તો. હેલો ઓલા બધા પાસે છે ડોલા એટલે બૂસ. ભાઈ ગામમાંથી ઘરે આવી ગયા ને તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.